સત્સંગ સરિતા કાર્યક્રમના ભાગરૂપે આજનો વિષય છે કળિયુગના લાભો। પરીક્ષિત રાજાના સમયમાં દ્વાપર યુગના ઉત્તરાર્ધમાં કળિયુગ પરીક્ષિત રાજાને શરણે આવ્યો અને કીધું કે મને તમારા રાજ્યમાં સ્થાન આપો। પરીક્ષિત રાજાએ ઘણી ના પાડી કે મારે તારું કામ નથી, તું ચાલ્યો જા। છતાં પણ વધારે પડતી વિનંતી કરી અને કળિયુગ એમના ચરણમાં નમી પડ્યો અને કે મને સ્થાન આપો। એટલે પરીક્ષિત રાજાએ 4 જે જગ્યાઓ સારી ના હોય એવા 4 સ્થાન કળિયુગને રહેવા માટે આપ્યા। કળિયુગને આનાથી સંતોષ ના થયો અને વધારે વિનંતી કરી। એની વિનંતી ધ્યાનમાં રાખીને પરીક્ષિત રાજાએ સુવર્ણની અંદર 5મું સ્થાન આપ્યું કળિયુગને। આ રીતે કળિયુગની શરૂઆત થઈ। અનેક જ્ઞાનીઓએ, સંતોએ, મહંતોએ અને લોકોએ કળિયુગ વિશે આગાહી કરી છે, કળિયુગના અનેક દોષ બતાવ્યા છે, પરંતુ કળિયુગના જે 2 લાભ છે એ બહુ ઓછા લોકો એનાથી સુવિદિત હશે। કળિયુગનો પહેલો લાભ છે, જે લાભ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં હજારો લાખો વર્ષ તપ કરવાથી, યજ્ઞ કરવાથી, જપ કરવાથી, પુણ્યો કરવાથી જે નહોતા મળતા, એ કળિયુગમાં ભગવાનનું નામ સ્મરણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે। અજામિલે એના દીકરાના અજાણતા નારાયણ નારાયણ દીધેલા નામથી એનો ઉદ્ધાર થયેલો। કળિયુગનો આટલો બધો મોટો લાભ છે। થોડીક ક્ષણ, થોડીક મનથી જે ભક્તિ કરે, ભગવાનનું ધ્યાન ધરે તો પણ ભગવાન પ્રસન્ન થાય છે। આ લાભ મોટાભાગના લોકો જાણે છે। બીજો એ લાભ જે છે એનાથી ભાગ્યે લોકો જાણકાર છે કે સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં તમે મનથી કોઈનું સારું વિચારો તો પુણ્ય મળતું નહોતું, મનથી કોઈનું બુરું વિચારો તો દોષ લાગતો હતો। જ્યારે કળિયુગની અંદર તમે મનથી કોઈનું સારું વિચારો તો અનેક ગણા પુણ્ય મળે છે અને મનથી કોઈનું બુરો વિચારો તો એના દોષ લાગતા નથી। આ રીતે કળિયુગનું અનેરું મહત્ત્વ છે। માટે દરેક વ્યક્તિઓએ બ્રહ્મ મુહૂર્તની અંદર સર્વનું કલ્યાણ ઈચ્છવું જોઈએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, ભારત દેશના રહીશોનું કલ્યાણ થાય, ગુજરાતના રહીશોનું કલ્યાણ થાય, અમદાવાદના રહીશોનું કલ્યાણ થાય, આપણા વિસ્તારના લોકોનું કલ્યાણ થાય, આપણી સોસાયટીના રહીશોનું કલ્યાણ થાય, આપણા સગા સંબંધી સ્નેહીજનોનું તમામનું કલ્યાણ થાય તો અનેક ગણું પુણ્યફળ મળે। અને આ બધું જ પુણ્યફળ આપણે કૃષ્ણ અર્પણ કરવાનું, આપણા માથે ચડાવવાનું નહીં।